આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહેલી ઉજવણી વચ્ચે સુરતમાં પટણી સુન્નત જમાત સુરત દ્વારા પણ ભવ્ય રક્તદાન કેમ્પનું રવિવાર આજે 14મી ઓગસ્ટના રોજ આયોજન કરાયું હતું। શાહપુર ખાતે આવેલા પટણી હોલમાં યોજાયેલા ભવ્ય રક્તદાન કેમ્પમાં મહિલાઓએ પણ રક્તદાન કર્યું હતું। ત્યારે G24 ન્યૂઝ ચેનલ ટીમ દ્વારા સાર્વજનિક બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત લેતા આયોજકો દ્વારા વધુ માહિતી આપવામાં આવી છે। નમસ્કાર દર્શક મિત્રો, આઝાદી કા અમૃત મહોત્સવનું જે અત્યારે અભિયાન ચાલી રહ્યું છે, ખાસ કરીને 15મી ઓગસ્ટ નિમિત્તે સુરત શહેરના પટણી સુન્નત જમાત દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ભવ્ય કરવામાં આવ્યું છે। તેની અંદર અત્યારે મહાનુભાવ ઉપસ્થિત થયા છે। ખાસ કરીને મોટા ભાગના અત્યારે લોકો રક્તદાન કરવા માટે આગળ વધી રહ્યા છે અને બીજું કે પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ પોતાના મહામૂલ્ય રક્તદાન કરી રહ્યા છે। અહીંયા જે ઉપસ્થિત થયા છે આપણે તેમને મળીએ। જી નમસ્કાર। નમસ્કાર। આપનું નામ? સિદ્દીક કાગઝી, પટની સુન્નત જમાતનો હું સેક્રેટરી છું। આ મેગા બ્લડ કેમ્પનું અમે આજે આયોજન કર્યું છે અને 500 બોટલનું અમારું ટાર્ગેટ છે। હમણાં સુધી અમે 150 બોટલ્સ ક્રોસ કરી લીધી છે। આ એક સાર્વજનિક બ્લડ કેમ્પ છે અને માનવ સેવા માટે અમે આ આખું આયોજન કર્યું છે। ઘણી સારી રીતે ચાલી રહ્યું છે બધું અને એવી આશા છે કે સાંજે 4 વાગ્યા સુધીમાં અમે અમારો ટાર્ગેટ કમ્પ્લીટ કરી લઈશું। 500 બોટલનું ટાર્ગેટ કમ્પ્લીટ કરી લઈશું। મારું નામ ડૉક્ટર મોહમ્મદ સલમાન બોમ્બેવાલા છે। આજે જ્યારે સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, તેની સાથે સાથે પટની સુન્નત જમાતે પણ શહેરની વિવિધ સંસ્થાઓની સાથે મળીને એક મેગા બ્લડ કેમ્પનું આજે આયોજન કર્યું છે। તે આયોજન હેઠળ જેમ કે અમારા સેક્રેટરી સાહેબે જણાવ્યું છે કે અમારું ટાર્ગેટ છે કે 500 બ્લડ બોટલ્સ અમે કલેક્ટ કરીશું સાંજ સુધી અને માનવતાને અને સમાજને મદદરૂપ થઈએ તે આશાની સાથે અમે આગળ વધ્યા છે। અમે રેગ્યુલરલી વેક્સિનેશન કેમ્પ્સ, આયુષ્યમાન કેમ્પ્સ અને મેડિકલ કેમ્પ્સ અમે ભૂતકાળમાં આયોજન કર્યું છે અને ભવિષ્યમાં પણ અમારા ટાર્ગેટ્સ છે કે લોકોને જાગૃતતા લાવીને એ લોકોને જેટલું પણ મદદરૂપ થઈ શકે તેવી સોસાયટીના તરફથી અમે એ લોકોને મદદરૂપ થાય તેવા કાર્યો કરવાની સતત અમે તૈયારી કરી રહ્યા છીએ।
મિત્રો, પટણી સુન્નત જમાત દ્વારા આજે રવિવારે એટલે કે 15મી ઓગસ્ટને એક દિવસ પહેલાં 14મી ઓગસ્ટના રોજ સવારે 9:30થી સાંજે 4 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે, જેની અંદર ટાર્ગેટ છે 500 બોટલનું, પણ એવું લાગે છે કે 500થી પણ વધુ બોટલ એકત્રિત થશે. આવો હવે જે મહિલા લોકો રક્તદાન કરી રહ્યા છે આપણે ત્યાં જઈએ. डॉक्टर अतिया सवाई। ये जो पटनी सुन्नत जमात के लिए आज मेगा रक्तदान कैंप का आयोजन किया है, क्या कहेंगे इसके लिए? ये अभी जो आज कैंप के अंदर अभी तक के बहुत सारे डोनेशन हो गए हैं। लगता है 4 बजे तक 100 पेशेंट जैसे आ जाएंगे। रक्तदान के लिए अभी लोगों में बहुत अवेयरनेस भी आ गई है और अच्छा सा शेड्यूल चल रहा है। उसके साथ साथ महिला भी यहाँ रक्तदान कर रही है। सही बहुत। कितना हुआ है अभी तक? लगभग हमने 40 यूनिट ले लिया है। और क्या कहना चाहेंगे? बस रक्तदान ही महादान है। अच्छा है आप लोग सब अवेयर होके आप यहाँ हमारे लिए कैंप आयोजित कर रहे हैं। आप क्या कहना चाहेंगे? Hi, I'm Dr. Ayman Sawai, and we have gotten a very good response for this blood donation camp, Alhamdulillah, and hopefully we'll complete about 100 people till evening, and it'll be very good. I'm Dr. Amreen Sheikh। अभी तक हमारा ब्लड डोनेशन ग्रुप चल रहा है और अभी तक हम लोग ने अल्हम्दुलिल्लाह बहुत ये कर लिया है, ब्लड कलेक्ट कर लिया है। इंशाल्लाह शाम तक कर लेंगे हम 100 पेशेंट। મિત્રો, પટણી સુન્નત જમાત દ્વારા મેગા રક્તદાન કેમ્પનું જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, 500 બોટલનું ટાર્ગેટ છે. અહીંયા પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ પોતાના મહામૂલ્ય રક્તનું રક્તદાન કરી રહી છે. ખરેખર સેલ્યુટ છે, કારણ કે 15મી ઓગસ્ટના એક દિવસ પહેલાં આ મહા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે ટનપનું ચેનલ માટે હું પ્રકાશવાળા, કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.